તો ચલો કહાની શરૂ કરીએ। બધા લોકો બેસીને વાતો કરતા હતા કે બહુ કંટાળો આવે છે, શું કરવું। ત્યાં જ એકનો લેમ્પ ઝબક્યો કે ચલો ને ચાલીને વાડીએ જઈએ અને સાથે ખાવા પીવાનું પણ લઈ જઈએ। તો બધી વસ્તુઓ લઈને નીકળી પડ્યા અને એ પણ ચાલીને। જંગલ કહેવાય કેવું જંગલ કહેવાય? સમઢિયાળાનું જંગલ। સમઢિયાળા સારા રસ્તે જવાનું એક સાઈડ મૂકી અમે પસંદ કર્યો આવો કાદવ કીચડવાળો શોર્ટકટ રસ્તો। પણ આમાં પણ કંઈક અલગ જ મજા હતી। થોડા ફોટો ક્લિક કર્યા, મસ્તી મજાક કરી અને આવા ઠંડા ઠંડા આહલાદક પવન સાથે અને આવા લીલાછમ કુદરતી દ્રશ્યોનો આનંદ માણતા માણતા અમે અમારી મંજિલ સુધી પહોંચી ગયા હતા। તો હા ફ્રેન્ડ્સ, આ જ છે અમારી મંજિલ, અમારી વાડી, જ્યાં અમારે 3 થી 4 કલાક માટે રહેવાનું છે। અહીંયા આવ્યા અને નજર પડી આંબલીના વૃક્ષ પર। એમાં હતા કૂણા કૂણા કાતરા અને કોલ। કંઈક પક્ષી બોલતું હોય એવું લાગે છે। જો તમને ખબર હોય કે આ કયું પક્ષી બોલે છે તો કમેન્ટ કરીને જરૂર બતાવશો। કાતરા જોઈને તો કોના મોઢામાં પાણી ના આવે। ચાલવાનો થાક લાગ્યો હતો પણ એ પણ ભૂલાઈ ગયો અને લાગી પડ્યા કાતરા ઉતારવામાં। ડેટકાની જેમ ઠેકડા મારતા મારતા અમે ઉતાર્યા કાતરા અને ખાટા ખાટા કાતરા સાથે ચટણી મીઠું લઈ અને બેસી ગયા ખાવા માટે। હિંડોળે ઝૂલતા ઝૂલતા થોડો થાક ઉતાર્યો અને કાતરાનો સ્વાદ લીધો અને બેઠા બેઠા ઘણી બધી વાતો વાગોડી અને પછી વાતો વાગોડતા વાગોડતા ભૂખ લાગી તો ઘરેથી લઈ આવેલો બધો સામાન લઈને બેસી ગયા ભેળ બનાવવા માટે। પહેલાં તો તગારામાં એક મમરાની કોથળી ખાલી કરી, પછી કાંદા, ટમેટાં અને ધાણા સમારીને નાખ્યું અને લીલા મરચાં વગર તો ભેળ અધૂરી જ લાગે અને પછી બધા મસાલા નાખ્યા। ચટણી, મીઠું, જીરું સારું અને પછી બાલાજીનો આ અમૂલ્ય ખજાનો। શું વાત છે। અને પછી છેલ્લે એડ કર્યું છે આ બધાનો સ્વાદ જેની આગળ ફીકો લાગે એ લીંબુ। અને પછી આ બધું જ સરસ રીતે મિક્સ કરી અને બનાવી છે તીખી અને તમતમતી ચટપટી ભેળ। પછી ફરીથી આવી અમૂલ્ય ક્ષણોને કેમેરામાં કેદ કરી લો, એમાં પણ હજી ઓછી લાગે છે ચટણી। પછી થોડી વાર બેઠા અને ઘરે ગયા। તો ફ્રેન્ડ્સ, જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોમાં લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।